નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9નું ચેપ્ટર 2.5 એના દાખલા નંબર 9 થી 16 સોલ્વ કરવાના છીએ. તો મારી સાથે જોડાઈ રહેજો અને આ બહુપદીના દાખલા બરાબર શીખજો. તો પહેલો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, વત્તા વાયનો ઘન બરાબર એક્સ વત્તા વાય બીજા કૌંસમાં એક્સનો સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ વાયનો સ્ક્વેર. તો આને આપણે સાબિત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો કઈ રીતે સાબિતી કરી શકાય? તો કે ડાબા બરાબર જબા, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, આ રીતે આપણે સાબિતી કરીશું. અહીંયા આ સમીકરણની અંદરથી એક્સ વત્તા વાય એમાંથી એક્સ આખા કૌંસ સાથે ગુણક કરીએ. કાંઈ જુઓ તમે, એક્સ આખો કૌંસનો ગુણાકાર એક્સનો વર્ગ માઇનસ એક્સ વાય પ્લસ વાયનો સ્ક્વેર પ્લસ વાય. તો અહીંયા પણ તમે જોશો તો વાય કૌંસમાં એક્સનો સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ વાયનો સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એમનો ગુણાકાર કરવાનો છે. તો અહીંયા તમે જોશો તો અહીંયા એક્સનો ઘન એક્સ ગુણ્યા એક્સનો સ્ક્વેર એટલે એક્સનો ઘન માઇનસ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો સ્ક્વેર અને વાય પ્લસ એક્સ વાયનો સ્ક્વેર. હવે આ બીજા કૌંસની અંદર આપણે સોલ્વ કરીએ તો એક્સનો સ્ક્વેર વાય ઓછા વાય ગુણ્યા વાય એટલે વાયનો સ્ક્વેર એક્સ પ્લસ વાયનો ઘન. હવે અહીંયા તમે જોશો વાય અને વાયનો સ્ક્વેર એટલે વાયનો ઘન. તો અહીંયા માઇનસ એક્સ સ્ક્વેર વાય અને પ્લસ એક્સ સ્ક્વેર વાય ઉડી ગયા. ત્યાર પછી એક્સ વાયનો સ્ક્વેર અને અહીંયા એક્સ માઇનસ એક્સ વાયનો સ્ક્વેર બંને ઉડી ગયા. તો આપણી પાસે એક્સનો ઘન વત્તા વાયનો ઘન. તો આપેલી સાબિતી આપણે કરી. ત્યાર પછીનો દાખલા નંબર 2, એક્સનો ઘન માઇનસ વાયનો ઘન એટલે કે એક્સ માઇનસ વાય બીજા કૌંસમાં એક્સનો સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાયનો સ્ક્વેર. તો આપણે અહીંયા સાબિત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, ડાબા બરાબર જબા. તો જુઓ અહીંયા પણ એક્સ માઇનસ વાય છે, એમાંથી એક્સનો આખા કૌંસ સાથે આપણે ગુણક કરીએ. તો અહીંયા જુઓ એક્સ એક્સનો સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાયનો સ્ક્વેર. હવે અહીંયા માઇનસ વાય, તો કૌંસમાં પાછો વાયને આખા કૌંસ સાથે ગુણક કરીએ. તો એક્સનો ઘન અને પ્લસ એક્સનો સ્ક્વેર વાય પ્લસ વાય સ્ક્વેર ગુણ્યા એક્સ એટલે એક્સ વાય સ્ક્વેર માઇનસ એક્સનો સ્ક્વેર વાય માઇનસ એક્સ વાયનો સ્ક્વેર માઇનસ વાયનો સ્ક્વેર. હવે અહીંયા તમે જોશો તો બધા જ પદ આપણા માઇનસ થશે, કારણ કે અહીંયા માઇનસ એક્સ છે એટલે આ પ્લસ અને માઇનસ માઇનસ પ્લસ અને માઇનસ માઇનસ, આ રીતે આ બધા પ્લસ છે એ માઇનસ થઈ જશે. એટલે જવાબ આવશે આપણો એક્સનો ઘન માઇનસ વાયનો ઘન. ત્યાર પછીનો દાખલા નંબર 10. હવે આની અંદર 27 વાયનો ઘન વત્તા 125 ઝેડનો ઘન. તો અહીંયા આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે એક્સનો ઘન વત્તા વાયનો ઘન એનું વિસ્તરણ થાય છે એક્સ વત્તા વાય એક્સનો સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ વાયનો સ્ક્વેર. તો જોશો અહીંયા
3y ઘન, અહીંયા 27 એટલે 3 ઘન થયો અને y ઘન એટલે 3y ઘન વત્તા 125 એટલે 5 ઘન અને z ઘન એટલે 5z, અહીંયા 3y. હવે અહીંયા તમે જોશો x અને y છે એટલે x બરાબર શું થયા 3y અને y બરાબર શું થયા 5z. હવે આ સમીકરણની અંદર આપણે કિંમતો મૂકીએ આ બધી, તો ત્રણ y વત્તા 5z, x એટલે 3y, y એટલે 5z, બીજા કૌંસમાં x² એટલે 3y² માઇનસ xy એટલે 3y ગુણ્યા 5z વત્તા y² એટલે 5z². ત્યાર પછી હવે આને 3y વત્તા 5z 3y² એટલે 3 તેરી 9y² ઓછા 5 તેરી 15yz અને 5z² એટલે 5 5 25z². આ થયો આપણો આન્સર. ત્યાર પછીનો દાખલા નંબર 10 બીજો છે. m ઘન માઇનસ 343 n ઘન. અહીંયા આપણે x ઘન માઇનસ y ઘન બરાબર x માઇનસ y x² પ્લસ xy પ્લસ y². તો અહીંયા તમે જોશો 64 એટલે 4 ઘન એટલે 4m, 4m એનો ઘન અને 343 છે માઇનસ એટલે 7 ઘન, 343 એટલે 7n ઘન. એ સૂત્ર છે એની અંદર અહીંયા x તરીકે આપણે 4m લીધા અને y તરીકે 7n લીધા. હવે આ સૂત્રની અંદર કિંમતો મૂકીએ આપણે, એટલે 4m ઓછા 7n બીજા કૌંસમાં 4m² વત્તા 4m ગુણ્યા 7n વત્તા 7n². તો હવે આનું વિસ્તરણ થાય છે વિદ્યાર્થી મિત્રો કે 4m ઓછા 7n, અહીંયા જુઓ ચોકે ચોકે 16m² વત્તા 7 ચોક 28 એટલે 28mn વત્તા 7² n એટલે 49n². આ હતો આપણો દાખલા નંબર 2. હવે આવે છે દાખલા નંબર 11. અહીંયા જુઓ તમે 11ની અંદર 27x ઘન વત્તા y ઘન વત્તા z ઘન માઇનસ 9xy. હવે 27 એટલે 3 ઘન અને y ઘન વત્તા z ઘન બરાબર અહીંયા 3xy છે એટલે 3xyz, તો બરાબર 3 ગુણ્યા 3x ગુણ્યા y ગુણ્યા z એટલે 3 ગુણ્યા 3x y અને z. હવે આ આપણું જે વિસ્તરણ સૂત્ર છે એના આધારે આપણે કિંમતો મૂકીએ. તો અહીંયા જોશો તમે અહીંથી અહીંયા સુધીનું સૂત્ર, તો x ઘન વત્તા y ઘન વત્તા z ઘન માઇનસ 3xyz બરાબર x વત્તા y વત્તા z બીજા કૌંસમાં x² વત્તા y² વત્તા z² માઇનસ xy માઇનસ yz માઇનસ xz. એ જ પ્રમાણે આપણે મૂકીએ સૂત્રની અંદર, તો
3x વત્તા વાય વત્તા ઝેડ બીજા કૌંસમાં 3xનો સ્ક્વેર વત્તા વાયનો સ્ક્વેર વત્તા ઝેડનો સ્ક્વેર માઇનસ 3x અને વાય માઇનસ વાય ઝેડ માઇનસ 3x ઝેડ. હવે અહીંયા આપણે 3x વત્તા વાય વત્તા ઝેડ બીજા કૌંસમાં 3નો વર્ગ એટલે 9xનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ માઇનસ 3xy માઇનસ વાય ઝેડ માઇનસ 3x ઝેડ. તો આ તો આપણો દાખલા નંબર 11 એનો આન્સર. ત્યાર પછી એક્સનો ઘન વાયનો ઘન ઝેડનો ઘન માઇનસ 3xy બરાબર સાબિત કરવાનું છે આપણે વિદ્યાર્થી મિત્રો કે સાબિત કરવાનું છે. તો જુઓ અહીંયા જબા બરાબર ડાબા એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ 1/2 એક્સ વત્તા વાય વત્તા ઝેડ બીજા કૌંસમાં એક્સનો સ્ક્વેર માઇનસ 2xy. હવે આનું વિસ્તરણ કરેલું છે વિદ્યાર્થી મિત્રો ખાસ એક્સ માઇનસ વાયનો સ્ક્વેર એટલે આપણે જાણીએ છીએ એમ એક્સનો સ્ક્વેર માઇનસ 2xy પ્લસ વાયનો સ્ક્વેર. ત્યાર પછી અહીંયા આનું વિસ્તરણ કરવામાં આવશે વાય માઇનસ ઝેડનું. તો એ શું થયું? તો એનું વિસ્તરણ થયું અહીંયા આ રીતે વાયનો સ્ક્વેર માઇનસ 2yz પ્લસ ઝેડનો સ્ક્વેર. અને અહીંયા થયું છે ઝેડ માઇનસ એક્સનો સ્ક્વેર તો ઝેડનો સ્ક્વેર માઇનસ 2zx પ્લસ એક્સનો સ્ક્વેર. હવે આપણને એના પછી મળશે 1/2 એક્સ વત્તા વાય વત્તા ઝેડ તો 2x સ્ક્વેર પ્લસ 2yનો સ્ક્વેર પ્લસ 2zનો સ્ક્વેર માઇનસ 2xy માઇનસ 2yz માઇનસ 2xz. હવે અહીંયા બધા એક્સ સ્ક્વેર અને અહીંયા એક્સ સ્ક્વેર અહીંયા એટલે 2x સ્ક્વેર પછી અહીંયા વાય સ્ક્વેર અહીંયા વાય સ્ક્વેર એટલે 2y સ્ક્વેર અહીંયા ઝેડ સ્ક્વેર અને અહીંયા ઝેડ સ્ક્વેર એટલે 2z સ્ક્વેર માઇનસ 2xy માઇનસ 2yz માઇનસ 2zx. હવે એના પછી અહીંયા 2 છે એને કોમન લીધા આગળ અહીંયા તમે જોશો તો આ 2 છે એને આગળ લઈ લીધા એટલે 1/2 ગુણ્યા 2. હવે અહીંયા વધ્યા છે એક્સ વાય અને ઝેડ XYZ. પછી અહીંયા જોશો તમે તો એક્સનો સ્ક્વેર વાયનો સ્ક્વેર અને ઝેડનો સ્ક્વેર માઇનસ 2 આગળ આવી ગયા છે બધામાંથી કોમન 2 કાઢ્યા છે એટલે માઇનસ XY માઇનસ YZ માઇનસ ZX. હવે આગળ તો અહીંયા એક્સ વત્તા વાય વત્તા ઝેડ આ જોશો તમે કૌંસમાં એક્સનો સ્ક્વેર માઇનસ પ્લસ વાયનો સ્ક્વેર પ્લસ ઝેડનો સ્ક્વેર માઇનસ XY માઇનસ YZ માઇનસ ZX. તો આ આપણને ડાબા બરાબર જબા સાબિત થયું. તો વિદ્યાર્થી મિત્રો એના પછીનો દાખલો છે 13. જો XYZ બરાબર 0 હોય તો એક્સનો સ્ક્વેર વત્તા વાયનો સ્ક્વેર વત્તા ઝેડનો સ્ક્વેર બરાબર 3XYZ આવું આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા ઝેડનો ઘન માઇનસ 3XYZ. અહીંયા તમે જોશો તો એક્સ વત્તા વાય વત્તા ઝેડ બીજા કૌંસમાં એક્સનો સ્ક્વેર વત્તા વાયનો સ્ક્વેર વત્તા ઝેડનો સ્ક્વેર. ત્યાર પછી અહીંયા જોશો એટલે માઇનસ XY માઇનસ YZ માઇનસ ZX. હવે જ્યારે આપણને આપ્યું છે કે એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર 0 તો અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો
તો અહીંયા એક્સ વત્તા વાય વત્તા ઝેડની જગ્યાએ 0 મૂક્યો છે. ત્યાર પછી એક્સનો સ્ક્વેર વત્તા વાયનો સ્ક્વેર વત્તા ઝેડનો સ્ક્વેર માઇનસ એક્સ વાય માઇનસ વાય ઝેડ માઇનસ ઝેડ એક્સ. હવે તમે જોશો કે આની સાથે ગુણકમાં 0 આવે છે વિદ્યાર્થી મિત્રો, એટલે આ આખી કિંમત છે કેવી બની ગઈ? 0. તો હવે અહીંયા એક્સનો ઘન વત્તા વાયનો ઘન વત્તા ઝેડનો ઘન માઇનસ 3xyz બરાબર શું થઈ ગયું? 0. તો આપણને જે સાબિતી માટે કીધું છે કે એક્સનો ઘન વત્તા વાયનો ઘન વત્તા ઝેડનો ઘન બરાબર 3xyz, આ આપણો આન્સર મળ્યો.